તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડવરા એગ્રો સેન્ટર ધારઈ. તો આપણે થોડી વાર પહેલા એક યુટ્યુબમાં લાઈવ કરેલું અને ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટો હતી કે જીરું જાંબુડિયા કલરનું થાય છે અથવા તો જીરામાં પીળાશ દેખાય છે, અથવા તો અમુક ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હતો કે જીરું ગ્રોથ નથી કરતું અથવા તો ફ્લાવરિંગ માટે કઈ દવા યુઝ કરવી. અને ઘણા ખેડૂત મિત્રોને જીરાની હાઈટ ઘણી હતી અને પિયત આપ્યું હતું અને જીરું વળી જાય છે અથવા તો એમ કહી શકાય કે નમી જાય છે. તો તેને કઈ રીતના કંટ્રોલ કરવું કે એનો કાંઈક તમે ઉપાય જણાવો. તો આજે આપણે તેના વિશે થોડીક માહિતી આપવાના છીએ. તો જો કોઈ ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો, તાથી તે આ વિડીયો તેને ખૂબ ઉપયોગી થાય. તો આપણે સૌથી પહેલા જીરામાં વાત કરીશું કે જે જાંબુડિયા કલરનો પ્રશ્ન થાય છે બધા ખેડૂત મિત્રોને કે જીરું જાંબુડિયા કલરનું થાય છે. પહેલા તો તમને જણાવી દઉં, જો જીરું જાંબુડિયા કલરનું હોય તો એ ખેડૂત મિત્રોને જીરામાં ગ્રોથ થશે નહીં. તો તમારે સૌથી પહેલા જાંબુડિયા કલર જે જીરું થઈ ગયું છે તેને તમારે નિયંત્રણ કરવાનું છે, પછી તે ગ્રોથ થશે તે જીરામાં. તો જાંબુડિયા કલરનું જે ખેડૂત મિત્રોને જીરું છે તો તેના વિશે હું તમને બે દવા જણાવું. તેમાંથી તમારે કોઈ બી એક દવાનો યુઝ કરવાનો છે અને વીઘે તમારે 4 પંપ આજુબાજુ સ્પ્રે કરવાનો છે. અને જો વધારે પ્રમાણમાં હોય 70-80% જેટલું જાંબુડિયું થઈ ગયું હોય તો તમારે 2 સ્પ્રે કરવાના છે. અને જો શરૂઆત હોય અથવા કે 10-20% જેટલું હોય તો તમારે 1 સ્પ્રેમાં કમ્પ્લીટ થઈ જશે. તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે આ છે ઝાયરમ 27% SC ફોર્મમાં. આનો તમારે એક પંપમાં 40 થી 50 ml આપીને સ્પ્રે કરવાનો છે, બરોબર. આનાથી 100% તમને સારું એવું રિઝલ્ટ મળશે અને જાંબુડિયું દૂર થઈ જાય પછી તમને જીરામાં ગ્રોથ પણ જોવા મળશે. અને બીજું એક તમને હજી જણાવી દઉં, જેડ લક્સ પી જે રામસાઈડ કંપનીનું છે, બરોબર. આ એક પેટર્ન વસ્તુ છે, ઝીંક, બરોબર. આ તમે યુઝ કરતા હોય તો તમારે એક પંપમાં જો વધારે પ્રમાણમાં હોય તો 30 ગ્રામ આપવાનું છે અને જો ઓછી શરૂઆત હોય, બરોબર, તો તમારે 25 ગ્રામ આપીને તમે સ્પ્રેમાં યુઝ કરી શકો છો, પણ વીઘે 4 પંપ આપવા ફરજિયાત છે. તો આ થઈ ગઈ જીરામાં જાંબુડિયા કલર વિશેની આપણે જે બધાને પ્રશ્ન હતો તેના વિશે. અને જો કોઈ ખેડૂત મિત્રને જીરું પીળું પડે છે એવી પણ કોમેન્ટ હતી તો એના વિશે પણ થોડીક માહિતી આપીશું. જો શરૂઆત હોય, બરોબર, તો તમે વેલિડામાઇસિન 3% જે એલ ફોર્મમાં આવે છે, બરોબર, વેલિડામાઇસિન 3% એલ, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો, બરોબર. તમારે એક પંપમાં 40 થી 50 ml આપવાનું છે અને વીઘે 4 પંપ આપવાના છે, બરોબર. અને જો તમે આ વેલિડામાઇસિનનો યુઝ કરો પણ પીળાશ હોય એટલે ધીમી ગતિએ તમને રિઝલ્ટ મળે, 7-8 દિવસે તમને રિકવર થતું હોય એવું દેખાય. અને જો વધારે પ્રમાણમાં હોય તો તમે આની સાથે બાયરનું એન્ટ્રાકોલ 30 ગ્રામ સાથે આપી શકો છો, તેથી તે જલ્દી રિકવર થાય, જે પીળાશ જલ્દી દૂર થાય અને ગ્રોથ પણ દેખાય અને એકદમ ગ્રીનરી લે, બરોબર. તો આ થઈ ગઈ જીરામાં પીળાશ વિશે. અને જે ખેડૂત મિત્રોની કોમેન્ટો હતી કે હવે તમે થોડીક ગ્રોથ થાય એવી પણ દવા જણાવો, તો આપણે એના વિશે પણ થોડીક માહિતી આપીશું. તો સારામાં સારું જે છે, બરોબર, તેના વિશે આપણે માહિતી આપીશું, જે પીઆઈ કંપનીનું, બરોબર. તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકો છો કે આ અત્યારે બીજા નંબર ઉપર ભારતમાં રેન્ક કરે છે, બરોબર. એ કંપનીનું, પીઆઈ કંપનીનું બાયોવિટા એક છે. તમારે જો ગ્રોથ માટે યુઝ કરવો હોય તો આનું બેસ્ટ રિઝલ્ટ છે. અને તમે આ તમારે એક પંપમાં 50 ml આપી દેવાનું છે, બરોબર. એટલે એકદમ તમને 5-7 દિવસમાં ફૂલ ગ્રોથ જોવા મળશે અને છોડ મજબૂત થવો અને ડાળીઓની સંખ્યા, ફૂટ પણ તમને વધારે જોવા મળશે, બરોબર. અને આમાં સલ્ફરનું પ્રમાણ હોય થોડુંક ફંગીસાઇડ તરીકે પણ કામ કરશે. અને જો કોઈ ખેડૂત મિત્ર વરિયાળી આવી ગઈ હોય તો યુઝ કરવું હોય તો તેના માટે પણ કામ કરશે, કેમ કે આમાં બોરોન ને એ બધા પોષક તત્વો આવી જાય છે એટલે તે ફ્લાવરિંગ ડ્રોપમાં એમાં તે આ કામ કરશે, બરોબર. અને હવે આ થઈ ગઈ આપણે ગ્રોથ માટેની વાત. અને આપણે જે એક જણાવી દઈશું કે ફ્લાવરિંગનું પણ કહેતા હતા, તો ફ્લાવરિંગ માટે તમને હું એક દવા જણાવીશ, જે બાયર કંપનીનું ઇગ્નિટસ છે, બરોબર. જે ખેડૂત મિત્રોને 45 દિવસ આજુબાજુ જીરું થઈ ગયું છે તે આનો ઉપયોગ કરી શકે છે. એક પંપમાં તમારે 5 થી 7 ml જેટલું આપીને સ્પ્રે કરવાનો છે, બરોબર. ને આ બધી માહિતી થઈ ગઈ. અને હવે આપણે જણાવીશું કોઈ ખેડૂત મિત્રો અત્યારે પિયત આપી રહ્યા છે અને જે કહેતા હતા કે જીરું વળે છે અથવા તો નમી જાય છે, હાઈટ ઘણી વધારે લેવાથી, તો તમારે તેના માટે યુઝ કરવાનું છે ટ્રાયકોન્ટાનોલ 0.1 EW, બરોબર. મિનિમમમાં આવે છે જે તમે નોર્મલ સાવ દેખાતું હોય તો તમારે 50 ml આપવાનું છે. અને જો વધારે પ્રમાણમાં નમતું હોય અથવા તો રાઉન્ડ થઈને ગુંડી ટાઈપ જઈ થઈને વધારે થતું હોય તો 70 થી 100 ml આપી શકો છો. આની કાંઈ આડઅસર છે નહીં, બરોબર, કે જીરું પાછું પડી જાય, ગ્રોથ અટકી જાય એવી કાંઈ આડઅસર છે
નહીં, બરોબર. આનો તમે યુઝ કરી શકો છો. અને જો તમે પિયત આપેલું હોય, તમે સ્પ્રે કરો 50 થી 70 ml નાખીને, તો તે 2 દિવસમાં ભેજને પણ ખેંચી લે છે અને એકદમ કોરું થઈ જાય. એટલે ટૂંકમાં જમીનમાં ભેજ રહેશે પણ ઉપર એટલો જીરામાં રવ આવવા દેશે નહીં. આનું બેસ્ટ રિઝલ્ટ છે. આ બે કંપનીમાં અવેલેબલ છે, એક ટ્રોપિકલમાં અને એક હેડમમાં. બે સારામાં સારા તમે મેળવી શકો છો, બરોબર. અને કોઈ બી તમે યુઝ કરી શકો છો, તમારા આજુબાજુના એગ્રો સેન્ટરમાં અવેલેબલ હોય તે, બરોબર. અને આ કોઈ આપણે પ્રમોશનથી વિડીયો નથી બનાવતા, જે આપણા અનુભવ છે, બરોબર. અને આપણે જે ખેડૂતોના અભિપ્રાય લીધા છે અને આપણે ઉપયોગ કરેલો છે આ દવાનો આપણા ખેતરમાં, તેના વિશે જ આપણે માહિતી આપવાના છીએ. અને કોઈ આ તમે ગ્રોથની યુઝ કરતા હોય અથવા પીળાશ હોય અને જાંબુડી હોય, તો તમારે ધાનુકાનું વેટશીટ એક પંપમાં 5 ml આપવાનું છે. તમે કોઈ બી દવા યુઝ કરો, બરોબર. એક જે આ યુઝ કરતા હોય તેમાં તમારે જરૂર નહીં પડે, બરોબર. જે આડું પડતું હોય તેના માટે. બાકી તમે કોઈ બી દવા સાથે તમારે 5 ml આપવું જરૂરી છે, બરોબર. તેથી તમને સારું એવું રિઝલ્ટ જોવા મળે. તો આપણે આજના વિડીયોમાં આટલું જણાવવાનું હતું. અને હવે તમારે કાંઈ વધારે માહિતી જોઈતી હોય તો નીચે મને કોમેન્ટમાં જણાવીજો. અને આપણે હવે ડેલી બપોરના 12 થી 1ના ગાળામાં આપણે લાઈવ કરીશું 1 કલાક સુધી, બરોબર. તો આજને અમુક ખેડૂત મિત્રોનો એ પણ પ્રશ્ન હતો કે જીરામાં હજી સુકારો છે, તો તેનો નિયંત્રણ માટે શું કરવું જોઈએ. તો તમને હું એના વિશે થોડીક માહિતી આપી દઉં. તો તમારે 5 થી 10% સુકારો હોય તો તમારે ખર્ચો કરવાનો છે, બરોબર. એનાથી વધારે હોય તો તમારે ખર્ચો કરવાનો નથી, બરોબર. એના માટે હું તમને 2 દવા જણાવું. એક તો છે જે રોકો થાયોફિનાટ મિથેલ 70% WP ફોર્મમાં આવે છે, તે તમારે એક પંપમાં 25 થી 30 ગ્રામ નાખીને સ્પ્રે કરવાનો છે અને વીઘે 4 પંપ જેટલો યુઝ કરવાનો છે. જો આનાથી પણ ના નિયંત્રણ થાય તો તમારે બાયરના એલિયટનો યુઝ કરવાનો છે. આનો વિડીયો આપણે ફૂલ ચેનલ ઉપર મૂકેલો છે, બરોબર. આ તમારે એક પંપમાં 40 ગ્રામ નાખી દેવાનું છે. પણ 10-20% જેટલો સુકારો હોય નોર્મલ, તો જ તમારે ખર્ચો કરીને યુઝ કરવાનો છે, બરોબર. બાકી એનાથી વધારે હોય 30-40%, તો તમારે સુકારા માટે ખર્ચો કરવાનો નથી. બસ આજના વિડીયોમાં આપણે આટલું જણાવવાનું હતું. તો જય ભારત.